સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગામભોઈ પોલીસ સ્ટેશનની હદમાં કાર્યવાહી કરી ગુજરાત અને રાજસ્થાનમાં બાઇક ચોરી કરતી શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે ₹660 લાખની કિંમતના 11 ચોરાયેલા બાઇક જપ્ત કર્યા છે। એલસીબીની ટીમ ગામડી હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ચોરાઉ બાઇક સાથે છેલ્લા કેટલાક શખ્સો હિંમતનગર તરફ આવી રહ્યા છે। આ બાતમીના આધારે વોચ ગોઠવી બે બાઇક પર સવાર 5 શખ્સોને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું। પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓએ છેલ્લા 1 વર્ષમાં ઈડર, હિંમતનગર, ગોધરા, ભિલોડા, દહેગામ, અમદાવાદ અને ઉદયપુરમાંથી બાઇકની ચોરી કરી હતી। પોલીસે તમામ 11 બાઇક રિકવર કરી 5 આરોપીઓને વધુ તપાસ અર્થે ગામભોઈ પોલીસને હવાલે કર્યો છે। આ મામલે ગેંગના અન્ય સંડોવાયેલા અને ફરાર આરોપીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે। આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે। એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાતિર, તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી ગેંગ છે 9 લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે। આમાંથી 5 લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને 4 લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે। ટોટલ 10 બાઇક રિકવર કરવામાં આવેલા છે, જેમાં 6 અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા, અરવલ્લી, પાલી, ઉદયપુર અને અમદાવાદમાંથી ચોરી થયેલા હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે।